તારીખ 12/11/2019ના રોજ મહંત સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. બપોરે ભોજન દરમિયાન જ્ઞાનપ્રિય સ્વામીએ એક પ્રસંગ યાદ કરતાં કહ્યું, સ્વામી, ગયા વર્ષની જ વાત છે. હું તિથલ આપનો લાભ લેવા આવ્યો હતો. આપ સાવ સાદું અને મોડું જમો ને સામે અમને સંતોને સારો પ્રસાદ વહેંચો. તેથી મને વિચાર આવ્યો ને આપને પૂછ્યું, બીજા બધા સારું જમે છે ને આપ આવું ને આવું સાદું જમો છો, તો આપને સારું ખાવાની કોઈ દિવસ ઈચ્છા થતી નથી? તો આપે કહ્યું, ના, મને કોઈ દિવસ ઈચ્છા અને ઈર્ષ્યા થતી જ નથી. કેવી અલૌકિક સ્થિતિ!